વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તમામ નામો પર અંતિમ મહોર મારવામાં આવી છે, જે અંતર્ગત જ્યોત્સના રબારીની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે કમલેશ પટેલ ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા છે. તેમજ કૈરીવીબા વાઘેલાને કારોબારી અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાકેશ ઠાકોરને પક્ષના નેતા તરીકે અને મનીષ પરવાનને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમામ હોદ્દાઓના નામ જાહેર થતાં કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવતીકાલે જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ સભા યોજાવાની છે. જિલ્લા પંચાયતની વરણીમાં મહિલાઓને પ્રાધાન્યતા મળતા હવે ચર્ચા શરૂ થઈ છે કે શું આગામી સમયમાં મહાનગરપાલિકામાં પણ મહિલાઓને પ્રાધાન્ય મળશે. વડોદરા જિલ્લા પંચાયત તરીકે મારી પસંદગી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વડોદરા જિલ્લાના અધ્યક્ષ વિજય બ્રહ્મભટ્ટ સાહેબ, પ્રભાવી ઋત્વિજભાઈ પટેલ સાહેબ, રસિકભાઈ પ્રજાપતિ સાહેબ તેમજ અમારા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ, વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્ય શ્રી સાંસદશ્રીઓનું તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વડોદરા જિલ્લો વધુ વિકસિત થાય તે માટે હું જિલ્લા પંચાયતની ટીમ સાથે કામ કરીશ. જય હિન્દ, જય ભારત. હું ઉપપ્રમુખ બન્યો છું. હવે અમારી 32 જણની ટીમ સાથે લઈ અને સાથે ચાલીશ. અને બીજું, ભારતીય જનતા પાર્ટીએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એમનો ખૂબ આભાર માનું છું. અમારા ધારાસભ્યશ્રી બધાનો આભાર માનું છું. અને ખૂબ સારી રીતે જે કામો બાકી છે જિલ્લા પંચાયતના એ આ સાથે લઈ 32ની ગ્રાન્ટ વપરાય એ રીતનું આયોજન કરી અને કાર્ય કરીશું. જિલ્લાના સંગઠન, અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને જનતા બધાએ મારા પર આજે વિશ્વાસ દાખવ્યો છે. એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તેઓએ જે મારા પર વિશ્વાસ દાખવ્યો છે એને પૂર્ણ કરવા માટે હું બાંહેધરી આપું છું. આ પદ આપ્યું છે એ બહુ મહત્વનું છે જનતા માટે, જનતાની સેવા કરવા માટે. તો એનો હું પૂર્ણપણે નિષ્ઠાપણે હું નિભાવી શકું એવી હું પૂર્ણપણે બાંહેધરી તમને સૌપ્રથમ તો આપણે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ મારી પર વિશ્વાસ રાખી મને પક્ષની જવાબદારી આપી છે. જિલ્લા પંચાયતના સમસ્ત ટીમ સાથે મળીને અમે જિલ્લાના વિકાસના કામો કરીશું. નવા જિલ્લા પ્રમુખ, જિલ્લાના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક, પક્ષના નેતાની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે એ માટે થઈને તમામ નવનિયુક્તને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખૂબ સરસ મજાની ટીમ બનાવી છે અને વડોદરા જિલ્લાનો ખૂબ સારો વિકાસ કરે બધાએ સૌ સાથે મળીને એવી તમામને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ તમામ લોકો ભેગા મળીને વડોદરા જિલ્લાનો ખૂબ સારો વિકાસ કરશે. સૌને મારી ફરીથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. જી, વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી છે. પાર્લામેન્ટરી બોર્ડ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે અને ખૂબ જ સારા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. અને નવા પદાધિકારીઓની રાહબરી હેઠળ વડોદરા જિલ્લા પંચાયત ખૂબ જ સારું કામ કરશે અને વડોદરા જિલ્લાને પ્રગતિ તરફ વધુ ઝડપથી આગળ વધારશે તેવી અમને આશા છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ચૂંટાયા છે જિલ્લા પંચાયતના તાલુકા, મને વિશ્વાસ છે કે વડોદરા જિલ્લાને જેવી વિકાસની જરૂરિયાત છે એવી આ ટીમ છે. અને પ્રજાએ પણ એવા માણસોને ચૂંટીને મોકલ્યા છે કે જે આપણા જિલ્લાનો વિકાસ કરશે. અને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન અને એમની તમામ ટીમ જે દરેક જિલ્લામાંથી કંઈક ને કંઈક સમાવેશ કરવામાં આવ્યો છે, તમામ ટીમ મજબૂત છે અને આવનારા દિવસોની અંદર જિલ્લાનો વિકાસ કરશે. વડોદરા જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની આજે જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે કાયદેસર રીતે એમનો પદભાર સંભાળશે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જશોદાબેન રબારી, કારણ કે બક્ષી પંચ મહિલા માટેની રિઝર્વશીપ છે એટલે પ્રમુખ તરીકે એમને પસંદગી કરવામાં આવી છે. ડભોઈ વિધાનસભાના સયાજીપુરા જિલ્લા પંચાયતના સભ્ય કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. રણોળી સીટ પરથી બિનહરીફ ચૂંટાયેલા કેરવીબા જેઓ કારોબારી સમિતિના ચેરમેન,
કાયાવરણ જિલ્લા પંચાયતની સીટ પરથી ચૂંટાયેલ રાકેશભાઈ ઠાકોર, જેમને પક્ષના નેતા તરીકે, અને મીનાક્ષીબેન પરમાર કે જેમને પક્ષના દંડક તરીકે આજે જાહેર કરવામાં આવ્યું છે. તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું, અને સાથે સાથે જ વડોદરા જિલ્લાની આ એક ટીમ તરીકે કામ કરશે અને જિલ્લાના વિકાસ માટે કામ કરશે. કારણ કે 34માંથી 32 સભ્યો જ્યારે ભાજપના ચૂંટાયેલા હોય, સ્વાભાવિક છે કે લોકોની અપેક્ષાઓ વધી જાય. ત્યારે એ તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે આ 5 જણાની ટીમ અને 32 જિલ્લા પંચાયત સભ્યો એકજૂથ થઈને વિકાસના કરશે એવી અપેક્ષા રાખું છું. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરજણ તાલુકાના ચોરંદા સીટ પર બિનહરીફ ચૂંટાયેલા અમારા જ્યોત્સનાબેન રબારીની અમે વરણી કરેલી છે. ઉપપ્રમુખ તરીકે સયાજીપુરા સીટ ઉપર ચૂંટાયેલા શ્રી કમલેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે કૈરવીભાઈ વાઘેલા, પક્ષના નેતા તરીકે રાકેશભાઈ અને દંડક તરીકે મનીષાબેન